કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મુન્દ્રા તાલુકાના ભોજપુર ગામે 108 કુંડી સીતારામ નામ જપ-તપ મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયો। 11 દિવસ સુધી ચાલેલી આ કથા અને યજ્ઞમાં હજારો શ્રદ્ધાળુઓ, સાધુ, સંતો અને ધર્મપ્રેમી લોકોએ ભાગ લીધો। આ મહાયજ્ઞનું આયોજન મહાદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। યજ્ઞ દરમિયાન વૈદિક પરંપરાઓ અને પુરાણોમાં વર્ણિત 108 કુંડી હવન અને સીતારામના નામનો જપ કરી વિશ્વ શાંતિ અને જન કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી। આ કથાની પૂર્ણાવતીની જે આજે શ્રી 108 કુંડી યજ્ઞ અને સીતારામ નામ જપ આ ભુજપુરની ભૂમિ ઉપર 11 દિવસનો જે કાર્યક્રમ હતો, આજે પૂર્ણાવતીના દિવસે આપણે ભાગવત કથા જે રામાયણ કહી છે, રામાયણ જે કાશ્યપ શાસ્ત્રી હતા એનો રસપાન ધરાવ્યો અને જે માતાજી 11 દિવસ અમારે શાંતિપૂર્ણ પ્રોગ્રામ થયો છે અને કોઈ પોલીસની સુરક્ષા વગર અને મુન્દ્રા તાલુકાના પોલીસ સ્ટેશન, ક્રાકપર પોલીસ સ્ટેશન એ અમારા સાથે એસપી સાહેબ સાથે અહીંયા આવી બધા મળી ગયા હતા અને અમને કોઈ તકલીફ ન હતી। અને આ જે 108 કુંડી યજ્ઞ છે જેનું સ્વરૂપ છે આજે ભુજ લીધું છે 108 રુદ્રની માળાનો, તો આ આખા જે કચ્છમાંથી બધા જે પધારેલા માણસો આ જે પરિક્રમા કરી સપ્તાહ બધી સાંભળી 11 દિવસનો બધો પ્રોગ્રામ પૂર્ણાવતીના દિવસે બધા ગામથી આવેલા છે। આ રુદ્રાક્ષ મહાદેવનો જે મહાદેવ ગ્રુપ અમે કહીએ છીએ, તો આ અમારો મહાદેવ ગ્રુપ તો 7 જણાનો હતો, પણ પૂર્ણાવતી 11 દિવસથી કરી, પહેલા દિવસથી કરીને 11 દિવસ સુધી બધી બહાર ગામોથી બધી પબ્લિક આવી। એ મહાદેવનું રૂપ છે। તો હું ધારણા કરું છું કે આ સાચો મહાદેવનો સનાતનીનો જે મહાદેવ ગ્રુપ બન્યો છે, હું એકલો નથી, આમાં 1,65,000 માણસો જે આનો અંગ બન્યા છે। સાથ સરકાર પૂરો આપેલો છે। તો એક 108ની રુદ્રની સાચી માળા આ છે અને અમારા ત્યાગી બાપુ ભુજપર ગામમાં જે આવ્યા પહેલેથી કરીને છેલ્લે સુધી પૂર્ણાવતી સુધી જે સાચા સંત મળ્યા ભુજપરને અને એ ભુજપરને અવસર મળ્યો અને ભુજપર એનો જે આ લાભ લીધો 11 દિવસે બહારના મહેમાનો અને બધા, તો હું માનું છું કે આ મારા માટે વિષ્ણુ ભગવાન હતો, આ ભગવાન હતો। ભગવાને તો મેં નથી જોયા, પણ આ બધી પબ્લિક છે બધી, આ ગુરુ મહારાજ, તો આમાં મને ભગવાનનું રૂપ જોવા મળ્યો, બધાનો સાથ સરકાર મળ્યો। જે કાશ્યપ શાસ્ત્રી છે જે 9 દિવસ જોરદાર જે સપ્તાહ રામાયણ વાંચી અને બધાને રસપાન કરાવ્યો અને ખૂબ હજારોને આ 12-15,000 માણસ સપ્તાહમાં બેઠતા હોય, 20,000 માણસ સપ્તાહમાં બેસતા હોય, 28,000 માણસ સપ્તાહમાં બેસતા હોય, તો એનો કેવો મોજ આનંદ હોય પ્રભુ। આ કચ્છમાં સારામાં સારો પ્રોગ્રામ અને મુન્દ્રા તાલુકાનો ઐતિહાસિક પ્રોગ્રામ છે। ચાંદરોડાથી જે આરમામા અમને સપોર્ટ, ચાંદરાળા જે આરપટ્ટી મામાનું ગામ છે, પૂરો સપોર્ટ મળ્યો છે। પટેલ સમાજ છે અને સનાતન ધર્મનો અમને અહીંયા લાભ મળ્યો છે। એ લાભ વખત હું આ બધાને અભિનંદન કરું છું અને પૂર્ણ થયો, શાંતિ પૂર્ણવતી જગન થયો કે આ ઐતિહાસિક નથી, કોઈને તકલીફ પડી, આટલા માણસો આવ્યા એમાં કોઈને કોઈ તકલીફ નથી પડી અને એ બધા આનંદના સ્વરૂપમાં મોજ માણે છે। તો હું કહું છું કે ધન્યવાદ પબ્લિકને, આ બધી અમારા સાથે મહાદેવ ગ્રુપમાં જોડાણા, જે ભગવાનનો મહાદેવનો રૂપ ધારણ કર્યો, 108 માળા જે અમને રુદ્રાક્ષની મળી છે, આ પબ્લિક છે, આ અમારો આ 108 માળા આ છે રુદ્રની સાચી માળા। તો વંદન કરું છું બધાને। જય માતાજી, જય સિયારામ, શ્રી રામચંદ્ર નારાયણ ભગવતી વાસુદેવાય, જય।